બન સુચલ चल वैभव અને चल दे आ चला चली के खेल में कुछ भला भली कर ले। चल जीवन जगतनी अंदर दरेक माणसનું जीवन चलाय માંગ છે। કોઈ આજ ગયે, કોઈ કાલ ગયે, કોઈ ગઠરી બાંધ સીધાવે, કોઈ આજ જાય છે, કોઈ કાલ જાય છે, કોઈ પોટલા તૈયાર કરીને બેઠા છે। એમ માળે જઈ પંખી મળ્યા, ભૂપર રથિયો ભાણ, ઓઢીને કહું બોલો ઓઢણી આ સંધ્યા બની, સુજાણ કહું કાટ કુંજા વળા રૂંજા પંખ પૂંજા, પ્રગટિયા ધરિયા ગુલાબી રૂપ ધરણી, ગીત ખગરા ગુંજિયા આ ફાટ ધરણી, જો માંગે પછી સ્નેહીઓ શર્માવતી, આ મહારાજ દિનકર મેર ઢળતા આમ સંધ્યા આવતી। અમારી તો બાપુ હવે સંધ્યા થઈ ગઈ, હવે સંધ્યાનો સમય છે અમારો, બોલવાનો સમય નથી। પણ આ તો મારી બેન હોનબાઈ બેન એટલે મારી બેન, અને બેન ને માટે હું ના બોલું તો જગત ની અંદર એમ લાગે કે ભાઈ ઉઠીને ન બોલો, શું બોલવું? બેન ને માટે ભાઈ શું બોલે, શું તાકાત એની? બોલવા માટે કાંઈક શબ્દો જોઈએ, બોલવા માટે કાંઈક કવિતા જોઈએ। પણ આ વ્યક્તિ એવી હતી, આ સોનબાઈ બેન, કે હમણાં જ મને કાનજીભાઈએ કહ્યું કે નાનદાનભાઈ 2:30 વાગે એમણે ફોન ની માથે વાત કરી અને 4 વાગે દેહ છોડી દીધો। વિચાર તો કરો। આ ચલ જીવન જોબન શું ચલ, ચલ વૈભવ અને ચલ દે, એમાં એને કેટલી વાત કરી નાખી। સજ્જન માણસો જે હોય એને જતા વાર નથી લાગતી, એના ખોળિયાની અંદરથી આત્મા રામ ક્યારે વિયો જાય છે એ કાંઈ નક્કી નથી। ખબર નહોતી કોઈને કે આ હોનબાઈ બેન ગયા જ છે, પણ એનો આત્મા એટલો પવિત્ર, એના હિસાબે એને સ્વર્ગની અંદર જતા વાર ન લાગી। ફક્ત મને એમનું કાનજીભાઈએ કહ્યું કે 1.5 કલાક, 1.5 કલાકની અંદર એમણે આ ખોળિયાની અંદરથી આત્માને છોડી દીધો, ખોળિયું છૂટું પડ્યું। મરવું એટલે શું? મરવું એટલે આત્મા અને ખોળિયું એ બેનું જુદું થવું, યાની કે જડ અને ચેતન આ બે વસ્તુનું જુદું થવું, એમના મરણ। મરે તો ઘણાય છે, એનો અફસોસ છાપામાં આપણે ઘણી વખત વાંચીએ છીએ, પણ અફસોસ એની પાછળનું કારણ કે તાતણા ભેગા થયા છે બાપુ। આ સબકે મમતા તાગ બટોરી અને બાંધી મનહી મમ પદ બરી દોરી। ભગવાન એમ કે આ મમતાના જે તાગડા છે એ તાગડા તું બધાય મારે પગે બાંધી દે, અને પછી જો એની મજા। ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ। સોનબાઈ બેન ની અંદર આને જોયું છે, એના હૃદયની અંદરથી આહાર નિશ પરમાત્માનું ભજન, યા જોગ માયાનું ભજન એ નીકળ્યા જ કરતું। એનો આત્મા એટલો બધો શુદ્ધ હતો કે એટલે 2 કલાકની અંદર વાર ન લાગી કોઈ દિવસ।
એમના આત્માને અંદરથી નીકળતા વાર ન લાગી. હાલતા ચાલતા આનંદ કરતા ફોન કરતા અને એને બધાને જે માતાજી કરી અને આ માયા પોતાની માયા ઉતેલી લીધી. કેવું તો ઘણું છે, પણ આજ અમારા છોકરા છે બોલવા વાળા. હવે હવે અમારો તો દિવસ અસ્ત થવાની તૈયારી છે, એટલે હવે બીજું કાંઈ નહીં. એટલું કહું કે એ જગદંબાને, એ હોનવાઈ બહેને પરમાત્મા અહરની શાંતિ આપે અને હંમેશની માટે એના હૃદયની અંદર પરમાત્માનો નિવાસ રહે, જ્યાં જાય ત્યાં. જય માતાજી, જય ભગવતી.